નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ નંબર 6 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો આ પૂર્ણ કર્યું. એમાંથી હવે પાઠ નંબર 4 રાસાયણિક ગતિકી કેમિસ્ટ્રી 12માં ભાગ નંબર 1 નંબર 4 રાસાયણિક ગતિકી. तो पाठ नंबर 4 है रासायनिक गतिकी. बराबर महत्वनो एमां सिद्धांतिक ए दाखला वाळो पाठ है रासायनिक गतिकी. तो रासायनिक गतिकी कोने कहेवाय एनी शरूआत करता पहला थोड़ो एमांथी प्रश्नों माटे, बराबर, कारण के रासायनिक गतिकीनो जे उपयोग है ए कोना माटे थशे माटे आगळ विचारवी. एमांथी के कोई पण रासायनिक प्रक्रिया होय, कोई पण रासायनिक प्रक्रिया एनी साथे त्रण प्रश्नों ए जोड़ायेला होय के जेनो जवाब मेळववा माटे ए वैज्ञानिको प्रयत्न करता होय. कोई पण प्रक्रिया होय एनी साथे त्रण प्रश्नों जोड़ायेला होय के जेनो उत्तर जवाब मेळववा माटे ए वैज्ञानिको प्रयत्न करता होय. रासायनिक प्रक्रिया साथे जोड़ायेल ए त्रण प्रश्नोना जवाब मेळववा वैज्ञानिको ए प्रयत्न करे छे. कोई पण रासायनिक प्रक्रिया होय ने एनी साथे जोड़ायेला जे त्रण प्रश्नो होय के जेनो जवाब मेळववा माटे ए वैज्ञानिको प्रयत्न करता होय छे. तो के क्या जे प्रश्नो होय के जेनो जवाब मेळववा माटे वैज्ञानिको प्रयत्न करता होय, तो एमां पहेलो प्रश्न ए थाय के कोई पण प्रक्रिया है के बे प्रक्रियाने तमे भेगा करो, એટલે બે કે ત્રણ કે એક પ્રક્રિયા, એ પ્રક્રિયામાંથી નિપજ બનશે કે નહીં, પ્રક્રિયા થશે કે નહીં, એ પ્રક્રિયાની જે શક્યતાનું જે પ્રાકકથન છે. પહેલો પ્રશ્ન એ થાય, આગળના પ્રશ્નો બધી થાય, બરાબર, પણ પહેલો પ્રશ્ન શું થાય કે તમે જે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો પહેલો જ પ્રશ્ન શું થશે? પહેલો પ્રશ્ન रासायनिक प्रक्रियानी शक्यतानु प्राकथन. रेडी? पहलो प्रश्न शू थाय के प्रक्रिया थशे के नहीं, तो रासायनिक प्रक्रियानी शक्यतानु प्राकथन, ए प्रक्रिया थशे के नहीं એ જાણવું હોય તો એ ઉષ્માગતિશાસ્ત્ર આધારિત જવાબ મળે. કોને આધારિત? ઉષ્માગતિશાસ્ત્રને આધારિત. એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણે જાણી શકાય કે પ્રક્રિયાની શક્યતા કેવી છે, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં અથવા પ્રક્રિયા થશે કે નહીં. तो उष्मागति शास्त्र द्वारा प्रक्रिया आपमेळे थशे के नहीं ते जाणी शकाय. तो पहलो जो प्रश्न है प्रक्रियानी शक्यतानु जे प्राककथन है, बराबर, शक्यतानु प्राककथन जे
તો એ ઉષ્માગતિશાસ્ત્રને આધારે જવાબ મળે કે પ્રક્રિયા થશે કે નહીં. પહેલા તેને જે જાણવું પડશે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. એ પ્રક્રિયા થશે કે નહીં એનો જવાબ મેળવવો હોય તો એના માટે જરૂર પડે ઉષ્માગતિશાસ્ત્ર. એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા એ પ્રક્રિયા જે એ આપમેળે થશે કે નહીં એ જાણી શકાય. હવે આપણને ખબર છે કે આપેલ તાપમાને અને દબાણે આપેલ તાપમાને અને દબાણે મુક્ત ઊર્જા ફેરફાર મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા જી ના મૂલ્ય ઉપરથી મળે. તો મુક્ત ઊર્જા ફેરફાર કેમાં આવે? આપેલ તાપમાને અને દબાણે મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા જી ના મૂલ્ય ઉપરથી મળે. હવે જે ડેલ્ટા જી એ મુક્ત ઊર્જા ફેરફાર એ કેમાં આવે? ઉષ્માગતિશાસ્ત્રમાં. તો જે પહેલો જવાબ એ પ્રક્રિયાની શક્યતા એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એનું જે પ્રાકથન છે શક્યતાનું જે પ્રાકથન છે એ કોના દ્વારા મેળવી શકાય? ઉષ્માગતિશાસ્ત્ર. કોના દ્વારા? ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જવાબ મળે. ઉષ્માગતિશાસ્ત્રમાં મુક્ત ઊર્જા ફેરફાર. તો કે મુક્ત ઊર્જા ફેરફાર ઉપરથી કઈ રીતે જાણી શકાય? તો કે પહેલું ડેલ્ટા જી નું મૂલ્ય જો માઈનસ હોય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા જી નું મૂલ્ય જો માઈનસ ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા જી નું મૂલ્ય રેડી એ આપેલ તાપમાને અને દબાણે પ્લસ ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો એ સંતુલન. શૂન્ય 0 હોય તો એ સંતુલન. તો ડેલ્ટા આપેલ તાપમાને અને દબાણે એના ડેલ્ટા જી ના મૂલ્ય ઉપરથી તમે પ્રક્રિયાની શક્યતાનું પ્રાકથન કરી શકાય. તો કે કઈ રીતે? આપણે જાણવી કે ડેલ્ટા જી જો માઈનસ ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. જો ડેલ્ટા જી પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી જો 0 હોય તો એ સંતુલન. તો જે પહેલો પ્રશ્ન છે પ્રક્રિયા સાથે સંકળાયેલો જોડાયેલો કે રાસાયણિક પ્રક્રિયાની શક્યતા કેવી થશે કે નહીં એ કોને આધારિત પ્રાકથન કરી શકાય? તો કે ઉષ્માગતિશાસ્ત્ર. તો 11માં રેડી 11માં આપણે પાઠ જોયો ઉષ્માગતિશાસ્ત્ર. તો એને આધારિત તમે પ્રક્રિયાની શક્યતાનું પ્રાકથન કરી શકો. તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાય. તો એમાં ઉષ્માગતિશાસ્ત્રમાં વધારે ઉપયોગિતા કોની? આપણે ખબર એન્ટ્રોપી ફેરફારને આધારિત જાણી શકો. ખબર કે પ્રણાલીમાં થતો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર બંનેનો સરવાળો કરો જો 0 કરતા મોટી કિંમત મળે તો એ પ્રક્રિયા આપમેળે થાય. પણ એમાં વધારે ઉપયોગ કોને? મુક્ત ઊર્જા ફેરફાર. કે ડેલ્ટા જી નું મૂલ્ય જો માઈનસ હોય તો આપમેળે થાય, પ્લસ હોય તો આપમેળે થશે નહીં, અને જો 0 હોય તો એ સંતુલન સ્થિતિ હોય. તો કોઈ પ્રક્રિયા હું લઉં રેડી નવી કોઈ પ્રક્રિયા લીધી તો પેલા એ ચકાઈશું કે પ્રક્રિયા થશે કે નહીં. તો એના ડેલ્ટા જી નું મૂલ્ય માઈનસ મળે તો પ્રક્રિયા આપમેળે થશે. તો પેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હાલો કે પ્રક્રિયા થાય, પ્રક્રિયા એ થશે. રેડી ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી જવાબ મળી ગયો કે પ્રક્રિયા આપમેળે થશે. તો હવે જો પ્રક્રિયા થતી હશે તો એમાં બીજો પ્રશ્ન પ્રક્રિયકમાંથી નિપજ બને તો પ્રક્રિયકમાંથી કેટલો નિપજ બનશે, પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે તો એ જાણવું હોય તો ટૂંકમાં બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર 2 એ પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે.
રેડી? બીજો પ્રશ્ન શું છે? જે પ્રક્રિયા એ કેટલા અંશે પૂર્ણ થશે? પ્રક્રિયકમાંથી કેટલી નીપજ બનશે? વધારે પ્રક્રિયક પ્રક્રિયા કરીને નીપજ બનાવી નાખે તો નીપજનું પ્રમાણ વધારે હોય, પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તો એનો મતલબ વધારે પ્રક્રિયા થઈ. રેડી? પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય, નીપજનું પ્રમાણ ઓછું હોય તો એનો મતલબ વધારે પ્રક્રિયકમાંથી નીપજ બનતી નથી, ઓછા અંશે પૂર્ણ થઈ. પ્રક્રિયકમાંથી નીપજ જેમ કીધું એમ વધારે બનતી હશે, પ્રક્રિયક ઓછો હશે તો વધારે અંશે પૂર્ણ થશે. પણ ટૂંકમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય એ ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી જવાબ મળી ગયો કે પ્રક્રિયા આપમેળે થશે. પણ હવે એ જે પ્રક્રિયા છે એ કેટલા અંશે પૂર્ણ થશે જાણવું હોય તો એના માટે કોની જરૂર પડે? સંતુલન. કોની જરૂર પડશે? સંતુલન. પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એ કોને આધારિત તમે મેળવી શકો? સંતુલન. તો સંતુલનમાં સંતુલન અચળાંક. તમને ખબર છે સંતુલન અચળાંક એટલે આપણે એમાં બે લખતા, Kc અને Kp. Kc એટલે સાંદ્રતાને આધારિત અને Kp એટલે દબાણને આધારિત. પણ અહીંયા ફક્ત હું K વાપરું. હવે મેં ત્યારે શોર્ટમાં કીધું યાદ રાખજો કે સંતુલન અચળાંક બરાબર શું લખાય? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એટલે ટૂંકમાં શું થયું? નિપજ છેદમાં પ્રક્રિયક. બરાબર? અહીંયા નીચે લખો સંતુલન અચળાંક K બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર? સંતુલન અચળાંક નિપજ છેદમાં પ્રક્રિયક ટૂંકમાં. તો સંતુલન ઉપરથી કઈ રીતે જાણી શકાય કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે? તો કે સંતુલનમાં સંતુલન અચળાંક K ની મૂલ્યો ઉપરથી, કોના મૂલ્યો ઉપરથી? સંતુલન અચળાંક K ના મૂલ્યો ઉપરથી તમે જાણી શકો કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. જો સંતુલન અચળાંકની કિંમત 1 કરતા વધારે હોય, 1 કરતા વધારે હોય તો એનો મતલબ આ ગુણોત્તર 1 કરતા વધારે ક્યારે મળે? કે જ્યારે અંશ મોટો હોય કોના કરતા? છેદ કરતા. તો કોણ વધારે હોય? નિપજ. કોના કરતા? પ્રક્રિયક કરતા. તો નિપજનું પ્રમાણ વધારે, પ્રક્રિયક કરતા નિપજનું પ્રમાણ વધુ. સંતુલન અચળાંકની કિંમત 1 કરતા નાની હોય તો પ્રક્રિયકનું પ્રમાણ વધુ. 1 કરતા નાની હોય એનો મતલબ નિપજનું પ્રમાણ ઓછું હોય, પ્રક્રિયકનું પ્રમાણ વધારે, કારણ કે આ ગુણોત્તર 1 કરતા નાનો હોય. તો સંતુલન અચળાંકની કિંમત 1 કરતા વધારે હોય તો નિપજનું પ્રમાણ વધુ હોય, એનો મતલબ પ્રક્રિયા વધારે અંશે પૂર્ણ થઈ. 1 કરતા નાની હોય તો પ્રક્રિયા ઓછા અંશે પૂર્ણ થઈ હશે, ઓછો પ્રક્રિયકમાંથી નિપજ બન્યો હશે. અને સંતુલન અચળાંકની કિંમત 1 હોય તો બંનેના પ્રમાણ સંતુલિત પ્રમાણ. તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણી લીધું. એમાંથી તો પ્રક્રિયા કેટલા અંશે થશે એ જાણવું હોય તો એના માટે જરૂર કોની પડી? સંતુલન. તો સંતુલનમાં સંતુલન અચળાંક પ્રતિવર્તી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક. તો જો નિપજનું પ્રમાણ પ્રક્રિયક કરતા વધારે હોય તો સંતુલન અચળાંકની કિંમત 1 કરતા વધારે. તો 1 કરતા વધારે હોય તો નિપજનું પ્રમાણ વધુ હોય, અને 1 કરતા નાની હોય તો પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય, અને 1 હોય તો સંતુલિત. રેડી? તો પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એ કોને આધારિત જાણી શકો? સંતુલન. તો બે પ્રશ્નો, તો બે પાઠ 11માં હતા આપણે, ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન. બરાબર ને? તો આજે જવાબ એ પ્રશ્ન જે પહેલો છે કે પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જાણી શકો. મુક્ત ઉર્જા ફેરફારને આધારિત કેટલા અંશે પૂર્ણ થશે એ સંતુલન અચળાંક સંતુલનને આધારિત જાણી શકો. તો હવે ત્રીજો પ્રશ્ન, પ્રક્રિયાનો વેગ. રેડી? પ્રક્રિયાની ઝડપ. તો પ્રશ્ન નંબર 3, એ પ્રક્રિયા કેટલા વેગથી થતી હશે? પ્રક્રિયાનો
વેગ, અથવા પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો સંતુલને પહોંચવા માટેનો સમય. પ્રક્રિયા વેગ અથવા સંતુલને પહોંચવાનો સમય. પણ ટૂંકમાં પ્રક્રિયા કેટલા વેગથી થતી હશે, રેડી, એ સમયગાળાને આધારે તેમાંથી. તો બે પ્રશ્નના જવાબ આપણે આગળ 11માં પૂરા કરી નાખ્યા. ઉષ્માગતિ શાસ્ત્ર અને સંતુલન. પ્રક્રિયાની શક્યતાનું પ્રાકથન, ઉષ્માગતિ શાસ્ત્ર, એની કેટલા અંશે પૂર્ણ થશે, એની પૂર્ણતાનું પ્રાકથન કેટલા અંશે પૂર્ણ થશે, તો એનો કોનો આધારિત જવાબ મળે? સંતુલન. બે ખબર પડી? તો મુક્ત ઉર્જા ફેરફાર વાળું અને સંતુલન અચળાંક એમાં લખ નાખજો સાઈડમાં ફક્ત. બરાબર. હવે ત્રીજો જે પ્રશ્ન છે, પ્રક્રિયાનો વેગ અને અથવા સંતુલને પહોંચવા માટેનો સમય. બે કહી શકો, પ્રક્રિયા કેટલા વેગથી થશે. દાખલા તરીકે કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થમાંથી એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ બનાવવી હોય તો બધાયનો સમયગાળો સમાન હોતો નથી. અમુક ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો વેગ કેવો કહેવાય? એનો વધારે. વધારે સમય લે તો એનો વેગ કેવો હશે? ઓછો હશે. તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે, વેગની સાથે સંકળાયેલા જેટલા પણ પ્રશ્નો હોય એમાં માટે કોની જરૂર પડશે? રાસાયણિક ગતિકી. રેડી? જે ત્રીજો પ્રશ્ન, પ્રક્રિયા કેટલા વેગથી થશે, એ જવાબ મેળવવો હોય તો એના માટે જરૂર પડશે આપણો પાઠ નંબર 4, રાસાયણિક ગતિકી. બરોબર? એ કેટલા વેગથી થવા માટે એ પાઠ નંબર 4, રાસાયણિક ગતિકી. હવે રાસાયણિક ગતિકી કોને કહેવાય? એ વેગની સાથે જોડાયેલા પ્રશ્નો માટે એમાંથી કે ઓટોમોબાઈલમાં તો એમાં જે ઈંધણ પેટ્રોલ કે ડીઝલ એ કેટલા વેગથી દહન થશે. ખોરાક બગડે કેટલા વેગથી એ ખોરાક બગડવાની ઘટના છે. એટલે વેગની સાથે એમાંથી રાસાયણિક પ્રક્રિયાના વેગ સાથે જે સંકળાયેલું જે વિજ્ઞાન છે એને શું કહેવાય? રાસાયણિક ગતિકી. તો હવે રાસાયણિક ગતિકી કોને કહેવાય? એની વ્યાખ્યા આપી હોય તો કે જે પ્રક્રિયાનો વેગ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય તેને એવી શાખાને, રસાયણ વિજ્ઞાનની એવી શાખા જ્યાં ત્રીજા પ્રશ્નનો જવાબ મળે, રસાયણ વિજ્ઞાનની એ ત્રીજી શાખા કે જેમાં પ્રક્રિયાના જે વેગ છે એનો જે જવાબ મળે તો એને કહેવાય રાસાયણિક ગતિકી. જે પ્રક્રિયાના વેગ અને એની જે ક્રિયાવિધિ છે, કઈ રીતે પ્રક્રિયાને આધારિત થાય, તો જે પ્રક્રિયાનો વેગ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલો હોય તેને રાસાયણિક ગતિકી કહે છે. તો રાસાયણિક ગતિકી એટલે કાઇનેટિક કેમિસ્ટ્રી. રેડી? રાસાયણિક ગતિકી જે એટલે કહેવાય કાઇનેટિક કેમિસ્ટ્રી. રાસાયણિક ગતિકી, કાઇનેટિક કેમિસ્ટ્રી. હવે જે કાઇનેટિક શબ્દ એટલે કે ગતિકી છે એ શબ્દ આવ્યો એ ગ્રીક શબ્દ ઉપરથી. એ ગ્રીક શબ્દ છે ગ્રીક ભાષાનો કાઇનેસિસ. રેડી? ગ્રીક ભાષામાં એ શબ્દ છે કાઇનેસિસ. એનો અર્થ થાય, એનો અર્થ કાઇનેસિસ નો જે અર્થ છે એ હલન ચલન, ચલિત, ગતિ. રેડી? ગ્રીક ભાષામાં જે શબ્દ છે કાઇનેસિસ એનો અર્થ શું થાય? હલન ચલન. તો જેથી એક કાઇનેટિક નો અર્થ છે ગતિકી, હલન ચલન માટેમાંથી અર્થ. તો ગ્રીક ભાષામાં જે કાઇનેસિસ શબ્દ છે એના ઉપરથી આવ્યો કાઇનેટિક. તો રાસાયણિક ગતિકી, કાઇનેટિક કેમિસ્ટ્રી ને કહેવાય તો કે જે પ્રક્રિયાનો વેગ
અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલો હોય તેને રાસાયણિક ગતિકી કહે છે. કાઇનેટિક કેમિસ્ટ્રી કે જે શબ્દ ગ્રીક શબ્દ કાઇનેસિસ ઉપરથી આવ્યો કે જેનો અર્થ શું થાય? હલનચલન અથવા ચલિત ગતિમાં ટૂંકમાં. જેથી નામ આપી દીધું એક કાઇનેટિક ગતિકી, રાસાયણિક ગતિકી, કાઇનેટિક કેમિસ્ટ્રી. હવે જો ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન અને ત્રીજું રાસાયણિક ગતિકી, બે પાઠ આપણે પૂર્ણ કર્યા. બે પ્રશ્નોના જવાબ એમાંથી મેળવી લીધા. ત્રીજો જવાબ મેળવવો એ પ્રક્રિયાનો વેગ. તો એ ત્રીજો જે જવાબ છે પ્રક્રિયાનો વેગ, એની સાથે સંકળાયેલી ક્રિયાવિધિ, તો આ પાઠમાં આપણે રાસાયણિક ગતિકીમાં જોશું. ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બે અલગ અલગ શાખા છે. રસાયણ વિજ્ઞાનની ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી પણ એકબીજાની પૂરક છે. એકબીજાથી અલગ શાખા પણ એકબીજાની પૂરક છે. કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર ગરે રાસાયણિક ગતિકી થશે નહીં. કારણ કે પહેલો પ્રશ્ન શું આવે? પહેલો જ પ્રશ્ન શું આવે કે જે ઉષ્માગતિશાસ્ત્રને આધારિત પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકકથન કરી શકાય. એક ઉદાહરણ આપું. ઉષ્માગતિશાસ્ત્રને આધારિત સૈદ્ધાંતિક હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય, હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય, બંને કાર્બનના અપરૂપ હોય, હીરો અને ગ્રેફાઇટ. તો હીરો એમાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય તો ઉષ્માગતિશાસ્ત્રના આધારિત, કારણ કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય મળે માઈનસ. હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય તો આ જે પ્રક્રિયા એ ઉષ્માગતિશાસ્ત્ર હા પાડે કે પ્રક્રિયા એ થશે, હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરી શકાય. કોણ હા પાડે? ઉષ્માગતિશાસ્ત્ર કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરી શકાય. પરંતુ જ્યારે એના વેગ આધારિત, તો જ્યારે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા લો, બરાબર, તો એનો જે વેગ એ ઘણો બધો ધીમો, ટૂંકમાં એવું કલ્પી શકાય કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થતું નથી. કારણ કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય તો બે વચ્ચે એ ઉર્જાના ફેરફારને આધારિત એ ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી જવાબ મળે કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરી શકાય. પરંતુ હકીકતમાં જ્યારે એના વેગ વિશે જોયું તો એનો વેગ ઘણો બધો ધીમો છે. એવું માની શકાય કે દરેક તબક્કે એવું જાણી શકાતું નથી કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય. તો એનો મતલબ કે એનો વેગ એટલો બધો ધીમો છે, અત્યંત ધીમો છે કે કોઈ પણ તબક્કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર જાણી શકાતું નથી. એનો મતલબ કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ શકતું નથી. ખબર પડી? હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ શકતું નથી. કોને આધારિત જવાબ મળ્યો? એના વેગને આધારિત. ઉષ્માગતિશાસ્ત્ર એ આ પાડી, પણ રાસાયણિક ગતિકી જ્યારે એનો વેગ જોયો તો એ દરેક તબક્કે એ થતી નથી એવું કલ્પી શકાય એ પ્રક્રિયા માટે. બરાબર? તો એનો મતલબ કે રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર બે અલગ અલગ શાખા છે પણ એકબીજાની પૂરક બાબત છે એમાંથી. કારણ કે વેગ તો પેલા તો શક્યતા હશેનું પ્રાકકથન, ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલી હશે રાસાયણિક ગતિકી પણ એકબીજાથી અલગ માટે. બરાબર? હવે ફક્ત આમાં રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે, વેગની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા બાબતો સમજાવવાના છે. બીજું એ પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. કોને? પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. એ પરિબળોમાં એ તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક. તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક. હવે જો આ જે પરિબળો છે એ જે આપણે સંતુલનને અસર કરતા જે પરિબળો હતા, સંતુલનને જે પરિબળો અસર કરે એ જ પરિબળો પ્રક્રિયાના વેગને અસર કરશે.
સંતુલનમાં આપણે એમ કહેતા હતા કે સાંદ્રતામાં તમે વધારો કરો તો નિપજમાં વધારો થાય, એનો મતલબ વેગમાં શું થયો? વધે. કારણ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધ્યો હોય તો જ નિપજમાં વધારો થશે ને. પુરોગામી પ્રક્રિયાના વેગમાં વધારો કરો તો જ નિપજમાં વધારો થાય. તો એવી જ રીતે ટૂંકમાં આ જે પરિબળો છે, પ્રક્રિયાના વેગને જે અસર કરતા પરિબળો છે, એના વેગની અસર, એનો ઉપયોગ કરીને વેગમાં વધારો ઘટાડો તમે કરી શકો. તો એ વેગની જે અસર કરતા પરિબળો છે એને ક્રમશઃ અભ્યાસ થશે. એમાંથી તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક. દાખલા તરીકે હું એમ કહું ઉદ્દીપક, તો ઉદ્દીપક આપણને ખબર છે કે કોઈ પણ પ્રક્રિયા હોય અને પ્રક્રિયામાં ઉદ્દીપક ન વાપરો, પ્રક્રિયા તો થશે જ, પણ હવે પ્રક્રિયામાં તમે ઉદ્દીપક વાપરો તો શું થાય? વેગમાં વધારો થાય ને. કેમ વેગમાં વધે? કે ઉદ્દીપક વગરની પ્રક્રિયા જેટલા સમયમાં પૂર્ણ થતી હતી એના કરતા ઉદ્દીપક વાપરો તો સમય ઘટી ગયો, તો વેગમાં શું થયો? વધારો. દાખલા તરીકે તાપમાન, કોઈ પણ ખોરાક અથવા દૂધ લો, બે પાત્રમાં દૂધ છે, એકને આપણે રેફ્રિજરેટરમાં મૂક્યું અને એકને બહાર વાતાવરણમાં મૂકો, અથવા કોઈ પણ એક જ પાત્રમાં રાખો. હાલો, વાતાવરણમાં દૂધ મૂકો, એ સમય તમે નોંધો, તો એ દૂધ જે બગડી જશે એનો સમયગાળો તમે નક્કી કરો. તો એ જેટલા સમયમાં બગડે, હવે એ જ દૂધને તમે રેફ્રિજરેટરમાં મૂકો તો એટલા સમયમાં બગડી જશે? નહીં બગડે. એ સમયગાળો ઘણો બધો વધી જશે. તો રેફ્રિજરેટરમાં દૂધ ઝડપથી બગડતું નથી, એનો સમય ઘણો બધો વધારે, પણ જેવું તમે તાપમાનમાં મૂકશો તો એ ઝડપથી બગડી જશે એમાંથી, રેફ્રિજરેટર કરતા ઝડપથી. તો એનો મતલબ શું થયું? કે તાપમાનમાં વધારો થાય તો અંદર જે દૂધમાંથી અહીં બગડવાની જે બેક્ટેરિયાની જે ઘટના છે એ ઝડપી થશે, તો વેગ વધ્યો. તો તાપમાનમાં વધારો કર્યો તો વેગમાં શું થયો? વધારો. દબાણ, તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપક કે જે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, જે રીતે સંતુલનને અસર કરતા પરિબળો હતા એ જ પ્રમાણે એ વેગને અસર કરતા પરિબળો. તો એ તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક, એના પરિબળોનો એ અભ્યાસ કરવામાં આવશે. ઘણા બધા સિદ્ધાંત છે. ટૂંકમાં રાસાયણિક ગતિકી એટલે કે જે પ્રક્રિયાનો વેગ અને તેની સાથે સંકળાયેલી જે ક્રિયાવિધિ છે, એનો જે રસાયણ વિજ્ઞાન જે શાખા જે અભ્યાસ કરે એને કહેવાય રાસાયણિક ગતિકી, કાઇનેટિક કેમિસ્ટ્રી. કાઇનેટિક કેમિસ્ટ્રી. તો હવે પહેલી જ આપણે શરૂઆત આગળ કરશું, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. શું શરૂઆત કરશું? ટૂંકમાં રાસાયણિક ગતિકી કોને કહેવાય ખબર પડી ગઈ? જેમાં પ્રક્રિયાનો વેગ અને એની સાથે સંકળાયેલી ક્રિયાવિધિ, એને અસર કરતા પરિબળો, બીજા ઘણા બધા એમાંથી સિદ્ધાંતો દાખલા થશે એમાંથી. તો રાસાયણિક ગતિકી અને પ્રક્રિયાના વેગને આધારિત એમાંથી. તો રાસાયણિક જે પ્રક્રિયા છે, રાસાયણિક ગતિકીમાં પેલા તો આવશે રાસાયણિક પ્રક્રિયા, એ આપમેળે થશે કે નહીં, એનું જે પ્રાકકથન છે, પેલો પ્રશ્ન. કારણ કે કોઈ પણ પ્રક્રિયા સાથે ત્રણ પ્રશ્નો જોડાયેલા હોય કે જેનો વૈજ્ઞાનિક જવાબ મેળવવા પ્રયત્ન કરતા હોય. પેલો પ્રશ્ન, પ્રક્રિયાની શક્યતાનું પ્રાકકથન થશે કે નહીં, તો ઉષ્માગતિશાસ્ત્રની જરૂર પડે, મુક્ત ઉર્જા ફેરફાર, ડેલ્ટા જી. બીજું, પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, તો એના માટે સંતુલનની જરૂર પડે, સંતુલન અચળાંકની જરૂર પડશે એમાંથી. તો બે પાર્ટ આપણે પૂર્ણ કરી નાખ્યા, પણ પ્રક્રિયા કેટલા વેગથી થશે, સંતુલને પહોંચવા માટેનો એનો સમય કેટલો હશે, તો એ કોની જરૂર પડે? રાસાયણિક ગતિકી. બરાબર. હવે જે પ્રક્રિયાનો વેગ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલો હોય જે શાખા, તેને શું કહેવાય? રાસાયણિક ગતિકી, કાઇનેટિક કેમિસ્ટ્રી. રાસાયણિક ગતિકી અથવા શું કહેવાય? કાઇનેટિક કેમિસ્ટ્રી. તો ગ્રીક શબ્દ એ કાઇનેસિસ, કે એનો અર્થ શું થાય? હલનચલન. તો એના ઉપરથી એક કાઇનેટિક કેમિસ્ટ્રી જે છે, કાઇનેસિસ શબ્દ ઉપરથી એક કાઇનેટિક શબ્દ લાવ્યામાંથી. તો ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એ એકબીજાથી અલગ, પણ એકબીજાની એ પૂરક બાબત એમાંથી એ થશે. બરાબર, અલગ શાખા તરીકેમાંથી. તો આગળ એ પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક. તો એ વેગને કઈ રીતે અસર કરશે એ પરિબળો પણ આપણે એમાંથી આગળ ક્રમશઃ એમાંથી એક એક લેશું. સામાન્ય આપણને ખબર છે કે તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક એ
એ વેગને કઈ રીતે અસર કરે એમાંથી. દાખલા તરીકે એમ કહું ઉદ્દીપક એ તો ઉદ્દીપકનું કાર્ય શું? પ્રક્રિયાનો વેગ વધારે. વેગ વધારે એનો મતલબ પ્રક્રિયાથી નિપજ તરફ જવાના સમયમાં શું કરે? ઘટાડો. તો વેગ વધે. પણ શબ્દ એ આગળનો પોઈન્ટ ચાલુ કરીશ પછી ના વિડીયોમાં, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પોઈન્ટ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય બધી સમાન વેગથી થતી હોતી નથી. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl, NaOH પ્લસ HCl, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લો અને HCl નું દ્રાવણ લો, શું બને આમાંથી? આપણને ખબર છે NaCl પ્લસ H2O, બરાબર ને? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે અને HCl નું દ્રાવણ છે, બેને તમે ભેગા કરી નાખો તો 1 નેનો સેકન્ડમાં NaCl બની જશે. તો આ પ્રક્રિયા કેવી થાય? અતિ ઝડપી. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી થશે? અતિ ઝડપી પ્રક્રિયા. ઘણી ઓછી સેકન્ડમાં, 1 નેનો સેકન્ડમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અથવા NaCl નું દ્રાવણ હોય એમાં AgNO3 ઉમેરો, સિલ્વર નાઇટ્રેટ, તો અવક્ષેપણ થાય. કોના અવક્ષેપ બને? AgCl ના. એને NO3 છૂટો પડે. તો આ જે અવક્ષેપ બનવાની જે ઘટના છે એ કેવી? અતિ ઝડપી. કે NaCl ના દ્રાવણમાં જેવું AgNO3 નાખો ને તરત અવક્ષેપ બની જાય. એના માટે કે 10 મિનિટ ન લાગે. તો આ પ્રક્રિયા કે જે સેકન્ડના ઘણા બધા નાના ભાગમાં થાય, તો આ કેવી પ્રક્રિયાઓ થઈ? અતિ ઝડપી. તો જ્યારે આયનો સંકળાયેલી પ્રક્રિયા હશે ને, આયનીય પ્રક્રિયાઓ, કેવી? આયનીય પ્રક્રિયાઓ, આયનો સાથે સંકળાયેલી જ્યારે પ્રક્રિયાઓ હશે એ ઘણી બધી ઝડપી, અતિ ઝડપી પ્રક્રિયાઓ હશે. પછી દાખલા તરીકે બીજું વર્ગીકરણ લઉં, હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો. હવા અને ભેજની હાજરીમાં, લોખંડ જે એની સપાટી ઉપર કાટ લાગવાની જે પ્રક્રિયા છે, તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને જે કાટ લાગવો, આ પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા છે. આ કેવી પ્રક્રિયા છે? લખો, અતિ હવા અને ભેજની હાજરીમાં જે લોખંડને કાટ લાગવાની જે પ્રક્રિયા ને ઘણી બધી ધીમી પ્રક્રિયા છે, કે 10 મિનિટમાં કાટ નહીં લાગે. ઘણા સમયગાળા પછી એ કાટ લાગશે એમાંથી. તો આ પ્રક્રિયા કેવી થઈ? કારણ કે પ્રક્રિયા થવા માટે સમય ઘણો બધો વધારે લે છે, તો એ ધીમી પ્રક્રિયા ઓછા સમયમાં પૂર્ણ થાય, ઘણા બધા ઓછા સમયમાં. તો અતિ ઝડપી પ્રક્રિયા. તો એક બાજુ અતિ ઝડપી પ્રક્રિયા અને ઘણી બધી ધીમી પ્રક્રિયા. તો અતિ ઝડપી અને ધીમી જે પ્રક્રિયાઓ છે, બરાબર, એના રાસાયણિક પ્રક્રિયાના વેગ માટેની કોઈ સમજૂતી રહેતી નથી. કારણ કે ઘણી બધી ધીમી પ્રક્રિયાઓ હોય તો એમાં રાસાયણિક પ્રક્રિયાના વેગનો કોઈ અર્થ નહીં રહે. અતિ ઝડપી પ્રક્રિયા હોય, અતિ ઝડપી પ્રક્રિયા, તો એમાં વેગને સમજાવવા માટે એ વૈજ્ઞાનિકો, માનવ અને સાધન, આ બંને એમાંથી નિષ્ફળ નીવડે. 1 નેનો સેકન્ડમાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો એનો વેગ વિશેની માહિતી સરળતાથી મળે નહીં. ઘણી બધી ધીમી પ્રક્રિયાઓ હોય તો એના વેગ માટેની માહિતીનો કોઈ અર્થ નથી રહેતો. તો બેની વચ્ચે જે પ્રક્રિયા છે, મધ્યમ ગતિથી, મધ્યમ વેગથી થતી હોય, રેડી, કે જે મધ્યમ વેગથી પ્રક્રિયા થતી હોય. દાખલા તરીકે ખાંડનું વ્યુત્ક્રમણ, સુક્રોઝનું જળ વિભાજન, સુક્રોઝનું વ્યુત્ક્રમણ, સ્ટાર્ચનું જળ વિભાજન, આ બધી પ્રક્રિયાઓ કેવી? મધ્યમ વેગથી થતી હોય. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ
પણ ટૂંકમાં મધ્યમ વેગથી જે પ્રક્રિયાઓ થતી હશે એના અંગેનું રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા ગતિકી આવશે. રેડી? 3 અતિ ઝડપી, અતિ ધીમી પ્રક્રિયા અને મધ્યમ. તો અતિ ઝડપી અને અતિ ધીમી પ્રક્રિયા માટેના વેગની કોઈ માહિતી એમાં સમજાવવામાં આવશે નહીં, કારણ કે ઘણી બધી ધીમી પ્રક્રિયાઓ માટે એમાંથી અતિ ઝડપી માટે તો એ નિષ્ફળ નીવડે એમાંથી. તો મધ્યમ વેગથી જે થતી હશે ને એ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ આવશે. તો ઘડી શરૂઆત કરશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય ત્યાંથી એ શરૂઆત કરશું. ટૂંકમાં રાસાયણિક ગતિકી કોને કહેવાય, અસર કરતા પરિબળો, કેવી પ્રક્રિયાઓ અતિ ધીમી, ઝડપી અને મધ્યમ, તો કેવી પ્રક્રિયાઓ માટે આપણે ગતિકીનો અભ્યાસ કરીશું. પછી બધી પ્રક્રિયાઓ જો અલગ અલગ આપી બધાને વર્ગીકરણ તમે કરી શકો આ 3 પ્રકારમાંથી. તો મધ્યમ વેગથી જે થતી હશે એનું આપણે એમાંથી સમજશું. બરાબર?